વડોદરાના ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ આપ્યું છે વિવાદાસ્પદ નિવેદન। કહ્યું કે હવે 2 દિવસ બાકી છે ચૂંટણી સુધી, જે કરવું હોય તે કરો, બધી છૂટ, હું બેઠો છું, તમને કોઈને કંઈ થવા નહીં દઉં। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની હાજરીમાં શૈલેષ મહેતાએ કાર્યકરોને સામ દામ દંડ ભેદ તમામ નીતિ અપનાવવા છૂટો દોર આપી દીધો છે। કોઈ પણ ભોગે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની બેઠકો જીતવા કાર્યકરોને આહવાન કર્યું છે। થુવાવીમાં યોજાયેલી પ્રદેશ પ્રમુખની સભામાં આ નિવેદન આપ્યું। 2 દિવસ બાકી છે, જે કરવું હોય તે કરો, હું બેઠો છું, તમને કોઈને કંઈ નહીં થવા દઉં। પંચાયતના ઉમેદવારો અહીંયા આવ્યા છે, એ તમામ જંગી બહુમતીથી જીતવાના છે। ડભોઈ નગરપાલિકામાં ફરીવાર ભારતીય જનતા પક્ષનું બોર્ડ બેસવાનું છે। આપણે એટલો ખાતરી આપવી પડે ને કે ના ભાઈ, આ બાજુ તો કોઈ બોલતા નથી, કારણ કે આ તો તમારી તાકાત પર જવાબદારી લેવાની છે, મહેનત તમારે કરવાની છે। 5 દિવસ બાકી છે, જે કરવું પડે એ કરજો, પણ આપણા તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવાના છે। એના જે તમે કરશો એનામાં તમારી જોડે અમે તમામ ઊભા છીએ। જેમ 13 તારીખે થયું ને કોઈને કશું થવા નથી દીધું, એમ ફરીવાર પણ કોઈને કશું થવા નહીં દીધું।